આજરોજ જૂનાગઢ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને તેઓએ પોતાના તેજાબી વક્તવ્યમાં જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા ભાજપથી થાકી ગઈ છે અને હવે તેઓ પરિવર્તન માંગે છે। જૂનાગઢ ગીર સોમનાથમાં હીરાભાઈ જોટવા શા માટે અને તેણે તેમની કારકિર્દી વિશે જણાવતા કહ્યું કે ખૂબ નાની ઉંમરમાં રાજકારણમાં આગમન કર્યું, કોઠાસૂઝ, બૌદ્ધિક ક્ષમતા અને કંઈક કરી બતાવવાની ભાવનાના લીધે સુપાસી ગામે તેમને માત્ર 23 વર્ષની ઉંમરમાં સુપાસી ગામનું સંચાલન સોંપી દીધું। ત્યારબાદની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ। ડોટ ખેતી સાથે જોડાયેલ નેતા। ડોટ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે। ઔદ્યોગિક સમજ। ખૂબ નાની ઉંમરમાં પોતાની આવડત અને બૌદ્ધિક ક્ષમતાને લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સફળતા હાંસિલ કરી છે, એટલે જૂનાગઢ ગીર સોમનાથમાં ઔદ્યોગિક ક્રાંતિ કઈ રીતે લાવવી તેનું પણ પ્લાનિંગ તેઓ પાસે છે। ડોટ ધર્મ સાથે જોડાયેલ પરિવાર। ડોટ સર્વે સમાજને પોતાનો સમાજ માનનાર, માનવતાવાદમાં માનનાર તારક ચિહ્ન એ એવું વ્યક્તિત્વ છે જે નાત જાત કે ધર્મ માંગ નહીં માનવતા માંગ માને છે, એટલા માટે તેમના ભેગા સર્વે સમાજના લોકો તન, મન, ધનથી જોડાયેલા છે, જેની નોંધ પણ આ વિસ્તારના લોકો પાસે છે। એમના વિશે કોંગી ટેકેદારોએ જણાવ્યું કે આપણા વિસ્તારને હીરાભાઈ જેવું પ્રબળ અને સક્ષમ વ્યક્તિત્વ મળ્યું છે, જે આપણી રજૂઆત અને આપણા વિસ્તારના પ્રશ્નો કેન્દ્ર સુધી તો પહોંચાડી શકે જ છે, પણ તેમનું નિરાકરણ પણ તત્કાલ લઈ આવવાની એમની પાસે આવડત અને ક્ષમતા છે। તેમની પાસે બધા ક્ષેત્રોનું જ્ઞાન છે, ક્યાં ક્ષેત્રમાં શું કરવું જોઈએ, જૂનાગઢ ગીર સોમનાથને વિકસિત કઈ રીતે કરવું એમની પાસે પાયાથી માઇક્રો પ્લાનિંગ છે। તો પણ જો આપણે આવા હીરાને એક મોકો પણ ન આપીએ તો જે રીતે કેશોદની જનતા પછતાય છે એ રીતે સમગ્ર લોકસભામાં આવતા આપણા જેવા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને પણ પછતાવું ન પડે, એટલા માટે હીરાભાઈને મોકો આપીએ તો આપણા વિસ્તારને વિકસિત થતા નિષ્પક્ષ રહે કે ભાઈ તમે એવું અમે હીરાભાઈને માંગ્યા છે, એમ છતાં તમે કોઈને આપશો તો અમે અનાદર નથી કરતા, પણ અમને વ્યાજબી છે। અને જેની વાત બાપુએ સતીશી બાપુએ પેલેથી એમને આનંદ કે આ બધા જ લોકો કોંગ્રેસના માણસો છે, પાર્ટીના માણસો છે, જીતાડવા માટે નિષ્પક્ષ માણસ પણ છે કે અમે એવું નથી કહેતા કે આ નહીં હોય તો અમે કામ નહીં કરીએ, પણ અમને આ વ્યાજબી છે એવું જ્યારે 100 જણાએ કીધું ત્યારે મને મીડિયાના મિત્રોએ એવું પૂછ્યું કે તમારા વિમલભાઈ છે એ ટિકિટ માંગે, એ તો ખોટી વાત છે। હું અને પ્રસન્નભાઈ બારડ એમના ઘરે ગયા હતા અને એમણે કીધું કે હું ઉમેદવાર નથી, અને એમનો શબ્દ બેને જે વાંચ્યો હતો ને એ શબ્દ એમણે વાંચ્યો હતો કે હીરાભાઈ મેં તો તમને 6 મહિનાથી વરાજા જાહેર કરી દીધા, પ્રસન્નભાઈ પણ ક્યાં ખુલ્લી હોય છે। એટલે આ પહેલી વખત મને યાદ છે કે આપણે રાજકારણમાં એવું સર્વાનુમતે ઉમેદવાર હોય અને તો પાર્લામેન્ટ કહી શકે જેમનો આભાર માનવો ઘટે કે મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું કે મને 10 વર્ષ પછી નિષ્પક્ષ રીતે ચેનલો હાલતી હોય, નિષ્પક્ષ રીતે હું શુકાગાર કરતા હોય દેખાડે। દ્વારકામાં પાટીલ હાજર હોય અને ખુરશી ભાગતા હોય, દેખાકારો હોય એ લાઈવ આપે, એટલે હું મીડિયાના મિત્રો ઉપર ખૂબ ફિદા છું કે હવે આ દેશને બચાવવાના મેદાને આવ્યા, દેશની સૌથી જાગીર નિષ્પક્ષ થઈને જ્યારે ટીવીમાં બતાવે છે, મને આનંદ છે કે વિપક્ષ અને મીડિયા એ સરકારની શક્તિઓ કાઢીને સરકારને ખોટું કરે તો જાગૃત કરીને એમને બતાવવાનું હોય કે કામ આ વખતે શરૂ થઈ ગયું, અને એના માધ્યમથી જ્યારે મને કોઈ એક પત્રકાર પૂછે છે કે કોઈ એક જ્ઞાતિનું પ્રભુત્વ છે એના સામે તમે કેવી રીતે લડી શકો, અને એ વખતે એક વાત ઊભી થઈ કે આ સીટ પર કોઈ એક જ્ઞાતિનું પ્રભુત્વ નથી। અહીંયા સંસદ સભ્ય પટેલ પણ થયા છે, અહીંયા સાંસદ સભ્ય કાળિયા રાજપૂત પણ થયા છે, અહીંયા સાંસદ સભ્ય છેલ્લા કોંગ્રેસના આહિર જસુભાઈ બાળ પણ થયા છે, અને જ્યારે
હું કોઈ આહિર સમાજ વતી કોઈ આ ચૂંટણી લડવા આવ્યો નથી કે આહિરને આ ચૂંટણી નથી. આ ચૂંટણી તો દેશના પાર્લામેન્ટની છે. હું તો કોળી સમાજનો પણ ઉમેદવાર છું અને 18 વર્ણનો ઉમેદવાર છું. એવી વાત કરી એ છે તમે લોકોએ બતાવ્યું છે. એમના લીધે આજે કોઈ પણ ગલીમાં જાઓ તો મને 18 વર્ણના નેતાનું વિરોધ મળ્યું છે. એમાં પણ સહભાગી મીડિયા અને મારા સાથી પક્ષ એલાયન્સ અને આ જુનાગઢની જનતા એ આ સ્વીકાર્યું. એટલે હું જુનાગઢની જનતાનો આભાર માનું છું. હું તમામ એલાયન્સનો આભાર માનું છું. અને જ્યારે એક માનવતાનો ઉમેદવાર હોય, સર્વ સમાજનો ઉમેદવાર હોય, 18 વર્ણનો ઉમેદવાર હોય, એને કોણ હરાવી શકે? કારણ અહીંયા બેને વાત કરી સ્વયંભૂ 100 જણા મારી ભલામણ કરવા આવ્યા હતા. એમાંથી તાલુકા કોંગ્રેસ પક્ષના એક માળિયાવાળો એક જ હતો. બાકી તમામ લોકો 99 લોકો બિનાયક. અને એ જ્યારે મારી ધારાસભ્ય મારા બાબુભાઈ, જિલ્લાના પ્રમુખભાઈ ભરતભાઈ, બેન શ્રી મંજુલાબેન, સુમિતભાઈ, ભાઈ મનભાઈ, સુભાઈ, ભાઈ મારી ધારાસભ્ય ભરતભાઈ, ભરડાભાઈ, સુભાઈ, ભાઈ ચંદાલભાઈ, મનુભાઈ કુઠી, જેને કોંગ્રેસ કહેવાય, સાદાઈ કહેવાય. જ્યારે હું પહેલું ધોરણ ભણવા ગયેલો ત્યારે સરપંચ હતા અને જે સાદાઈથી નીચે બેઠા અને કોંગ્રેસને જે જીવતી રાખે એવા આનાભાઈ, રામ, વિકી સીધા, રાજભાઈ અને સંત દેવીદાસ અમર દેવીદાસ નકલંગ ધામ તોરણિયા હરિદ્વાર દ્વારા પરમ પૂજ્ય સંત શ્રી સેવાદાસ બાપુની 41મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 7 એપ્રિલ 2024 ને રવિવારે ભવ્ય અને દિવ્ય સદગુરુ સેવાદાસ બાપુના સમાધિનું પૂજન, દર્શન તથા પ્રસાદ ભોજન તથા ભજન વગેરેનું આયોજન કરવામાં આવ્યું. બપોરે પ્રસાદ ભોજન બાદ સાંજે ધર્મસભા જેમાં સંતો મહંતોની મોટી સંખ્યામાં હાજરી. ત્યારબાદ સાંજે ભવ્ય સંતવાણી જેમાં કલાકારો રામદાસ ગોંડલિયા, પરસોત્તમ પરી ગોસ્વામી, શૈલેષ મહારાજ, બિરજુ બારોટ અને ગોપાલ સાધુ ભજનની રમઝટ બોલાવશે. તો આ તમામ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં હાજરી આપેલ અને મોટી સંખ્યામાં પ્રસાદ ભોજનનો પણ લાભ લીધેલ. જી, સૌ પ્રથમ મારા બધાને સદદેવીદાસ અમર દેવીદાસ. આજ રોજ હું સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુના પ્રતિનિધિ તરીકે એટલું કહેવા માંગુ છું કે આજ રોજ 41મી અમારા જે દાદા ગુરુ છે સેવાદાસજી બાપુ, એમની 41મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે આજ સવારે યજ્ઞ હતો, એમની ચરણ પાદુકા પૂજન હતું, 11 વાગે બટુક ભોજન હતું, પછી મહાપ્રસાદ ચાલુ થશે અને સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી મહાસંત સભા અમે રાખી છે અને ત્યારબાદ આરતી થશે અને આરતી બાદ ભજન પ્રસાદ
14,000 રૂપિયા રોકડ તથા અન્ય ડોક્યુમેન્ટ સહિતનું પાકીટ ખોવાઈ જતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાના મદદથી નેત્રમ શાખા દ્વારા ગણતરીના કલાકમાં શોધી આપી અરજદારને પરત કરાવતું નેત્રમ શાખા. મારું નામ કેતન જયંતિભાઈ પોપટ છે. હું જયશ્રી રોડ ઉપર મારી ગાડી રિપેર કરાવવા જતાં મારું પાકીટ પડી ગયેલું છે. નેત્રમ શાખાએ મને 1 કલાકમાં ગોતી આપેલ છે. તો હું જુનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો આભારી છું.